ઓલ ઇન વન સ્ટડી ડિજિટલમાં આપ સૌનું સ્વાગત છે। જવાહર નવોદય વિદ્યાલયના ગણિતની અંદર આપણે પ્રશ્ન નંબર 10 સુધીનું સોલ્યુશન કરેલું હતું। હવે આપણે 11મા પ્રશ્નથી આગળ વધવું છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન રાખજો અને સમજજો, જેથી કરી અને આપણે નવોદયની અંદર આ વર્ષની અંદર જ્વલંત સફળતા મેળવી શકીએ। તો પ્રશ્ન નંબર 11 છે 9999 ની તરત પછીની સંખ્યા જણાવો। તરત પછીની એટલે એમાં એક ઉમેરો એટલે આપણને એના પછીની સંખ્યા મળે। 9999 તરત પછીની કીધી એટલે આપણે એક ઉમેરી દઈએ। 9 + 1 એટલે 10, 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 એટલે આપણી પાસે સંખ્યા થશે 10000। એટલે આપણો આન્સર મળે છે 10000। ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન। 30 સંખ્યાની અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો ગુણાકાર કેટલો થશે? અહીંયા બે શબ્દ છે, અનુગામી અને પૂર્વગામી। અનુગામી એટલે પછી અને પૂર્વગામી એટલે પહેલા। એક જ પહેલાની એટલે પૂર્વગામી અને એક જ પછીની એટલે અનુગામી। 30 સંખ્યાની અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો ગુણાકાર। તો 30 ની અનુગામી સંખ્યા એટલે કઈ આવશે? 31। અને 30 ની પૂર્વગામી સંખ્યા એટલે એ થશે 29। આપણી પાસે 31 અને 29 નો ગુણાકાર કરવાનો છે। એક શૂન્ય મૂકશું, 2 1 2 2 3 6 પ્લસ 9 1 9 અને 9 3 27, 9 7 અને 2 9, 6 અને 2 8, એટલે આપણો જવાબ થાય છે 899। સમજાણું? એના પછીનો પ્રશ્ન આપણી પાસે આવે છે કે 10000 સંખ્યાની અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો સરવાળો કેટલો થશે? હવે 10000 છે તો 10000 ની પૂર્વગામી કહીએ તો પૂર્વગામીમાં આપણને ખબર છે કે એક બાદ કરવાનો છે, એટલે કેટલા થશે? 9999। અને અનુગામી કહીએ તો 10000 ની અનુગામી સંખ્યા। અનુગામી સંખ્યામાં 10000 એક થશે, 10000 એક થશે, પણ આપણે એમાં લાસ્ટ જે સંખ્યા છે, એક જ મિનિટ, આ છે 9999 અને આપણે અનુગામી જોઈએ છીએ તો 10001 એટલે અહીંયા 10001। હવે 9 + 1 એટલે 10, 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 1 અને 1 2, તો આપણો જવાબ આવશે 20000। એના પછીનો પ્રશ્ન છે આપણી પાસે, કોઈ પણ સંખ્યા માટે અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો તફાવત હંમેશા કેટલો હોય છે? તફાવત એટલે બાદબાકી કોનો? અનુગામી સંખ્યાનો અને પૂર્વગામી સંખ્યાનો। માની લો કે અહીંયા આપણે ઉદાહરણ લઈને સમજવું પડે કે 3 છે તો 3 ની અનુગામી કરીએ આપણે, તો 3 ની અનુગામી એટલે 4 અને 3 ની પૂર્વગામી, હવે પૂર્વગામી કરશો એટલે 3 ની પૂર્વગામી એટલે કેટલા થાય? 2। તો 4 માંથી 2 જાય એટલે કેટલા? 2। અને કોઈ પણ સંખ્યા હોય અનુગામી અને પૂર્વગામી, એ બેનો જો તફાવત કરવામાં આવે
તો હંમેશા કેટલો મળે? 2 મળે. કેમ કે મૂળ સંખ્યા છે એની અનુગામી એટલે એક પછીની અને પૂર્વગામી એટલે એક પહેલાની. તો પછીની અને પહેલાની બાદબાકી કરો એટલે વચ્ચે હંમેશા કેટલા મળશે? આપણને 2 મળશે. એના પછીનો પ્રશ્ન છે કોઈ પણ સંખ્યા માટે અનુગામી અને પૂર્વગામી સંખ્યાનો સરવાળો હંમેશા આપેલ સંખ્યાના કેટલા ગણો હોય છે? જે સંખ્યા આપેલી છે એનાથી કેટલા ગણો હોય? તો પહેલા તો આપણે એવું જોઈ લઈએ કે માની લો કે 4 સંખ્યા છે તો 4 ની અનુગામી એટલે કેટલી થશે? 5 અને 4 ની પૂર્વગામી એટલે કેટલી થશે? 3. 5 અને 3 એટલે સરવાળો કરશો એટલે કેટલા થશે? 8. એટલે જે સંખ્યા હતી એના કરતા કેટલી થઈ? આ 2 ગણી થાય. એટલે કોઈ પણ સંખ્યા છે એમાં અનુગામી અને પૂર્વગામી હોય એ સંખ્યાનો સરવાળો મૂળ સંખ્યા કરતા કેટલો થશે? બમણો અથવા ડબલ અથવા 2 ગણો. શબ્દ આપણે અલગ અલગ વાપરીએ છીએ. બમણો, ડબલ, 2 ગણો, બરાબર? તો આપણે યાદ રાખવાનું છે કે અનુગામી સંખ્યા અને પૂર્વગામી સંખ્યા ના અંકોનો સરવાળો જો આપણે કરીએ તો મૂળ સંખ્યા કરતા કેવો થાય છે? 2 ગણો. એના પછીનો પ્રશ્ન છે મતલબ જવાબ આપણો થશે 2 ગણો એટલે ડી આપણો જવાબ છે. એના પછીના પ્રશ્નમાં આપણે આવીએ છીએ કે નીચેનામાંથી કયો સંખ્યા સમૂહ ચડતા ક્રમ પ્રમાણે જઈ રહ્યો છે? ચડતા ક્રમ પ્રમાણે જવું છે તો ચડતા ક્રમ પ્રમાણે જઈએ તો પહેલા નાની સંખ્યા, પછી એનાથી થોડી મોટી સંખ્યા, પછી એનાથી મોટી અને એનાથી મોટી. મતલબ નાનામાં નાની સંખ્યાથી શરૂઆત કરવાની છે. હવે નાનામાં નાની સંખ્યાથી શરૂઆત કરવી હોય તો આપણે પહેલા જોઈ લઈએ કે સંખ્યાઓ છે એને કઈ રીતે કાઉન્ટિંગ આ લોકોએ આપેલું છે. 5761, 5714. તો પહેલા જ આપણને ખબર પડી ગઈ આ 61 અને આ 14. તો 61 છે એ મોટા છે, 14 છે એ નાના છે. એટલે એ જવાબ આપણો ક્યારે આવતો નથી. બી જવાબની વાત કરીએ તો 5799 પછી 5761, 99 કરતા 61 નાના છે. એટલે આ 61 છે એ તો બરાબર છે. હજુ આગળ હાલીએ તો 5723, 61 કરતા 23 નાના છે. હજુ આગળ હાલીએ તો 23 કરતા 14 નાના છે. પછી આવ્યા 5099, પણ લાસ્ટની જે સંખ્યા આવે છે 5999, તો આ જે સંખ્યા આવી 5099 એ સંખ્યા કેવી છે? 5714 કરતા નાની છે, પણ આ સંખ્યા એનાથી વધારે મોટી છે. તો આપણે જવું છે ક્યાં? નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ. તો અહીંયા આ 5099 છે એ 5714 કરતા કેવી છે? નાની. એટલે આપણો બી જવાબ આવશે નહીં. હવે આગળ વધીએ તો 5099, 5714, 5723, એના કરતા મોટી 5761, એના કરતા મોટી 5799 અને એના કરતા મોટી 5999. એટલે કે આમાં બધામાં ક્રમ યોગ્ય છે કે સૌથી નાની, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી, એનાથી મોટી અને એનાથી મોટી સંખ્યા. તો આપણો જવાબ થાય છે સી. ડી ને ચેક કરવા જાય તો આપણને ખબર પડે છે કે એમાં આનાથી ઊંધી પરિસ્થિતિ છે. એટલે આ ઉતરતો ક્રમ છે. આપણને પૂછેલો છે ક્રમ ચડતો. ડી માં જે જવાબ છે તે આપણી પાસે આપ્યો છે સૌથી મોટી સંખ્યા, એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની, એનાથી નાની. પણ એ છે ઉતરતો ક્રમ. જ્યારે જવાબમાં આપણી પાસે માંગ્યો છે ચડતો ક્રમ. એટલે આપણી પાસે આવશે જવાબ સી. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન
આપણી પાસે આટલી સંખ્યાઓ આપેલી છે, આમાં મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ આપણે એને ગોઠવવાની છે. તો છેલ્લેથી બીજા ક્રમે કઈ સંખ્યા આવશે? તો આપેલી સંખ્યાઓ છે એને પહેલા આપણે શું કરવાનું છે? મોટીથી નાની ગોઠવવાની છે. તો સૌથી મોટી સંખ્યા કોણ છે આમાં? 4157 છે, 4160 છે. તો આપણને ખબર પડે છે 4160. પછીના ક્રમ પ્રમાણે થોડાક ઉતરતા ક્રમમાં જાય તો 4159. 59 પહેલા આવે છે 57 એટલે 4157. એના પછી આવે છે આની આવે 4152. પછી આવે છે 4150 અને છેલ્લે આ સંખ્યા 55 છે પણ 4055 છે. એટલા માટે આ સંખ્યા આ બધા કરતા નાની છે એટલે છેલ્લે આવશે. અને હવે આપણને કીધું છેલ્લેથી બીજા ક્રમે. તો છેલ્લેથી બીજા ક્રમે આપણી પાસે આવે છે 4150 જે આપણો ફાઇનલ આન્સર છે. એના પછીના પ્રશ્નમાં 19મો પ્રશ્ન છે. આને ચડતા ક્રમની પહેલી સંખ્યા અને ઉતરતા ક્રમની છેલ્લી સંખ્યાનો સરવાળો શું? હવે આપેલી બધી સંખ્યામાં પહેલા આપણે ચડતા ક્રમની પહેલી જોતી હોય તો સૌથી મોટી લેવાની. આમાં જેટલામાં સૌથી મોટી આપી છે એને પહેલા લઈ લો. 32406, 32604, 32640. તો આ સૌથી મોટી છે 32640. આ સૌથી મોટી છે. અને હવે આમાં બધાથી નાની સંખ્યામાં જોવા જાય તો અહીંયા છે આપણી પાસે 32046 એટલે એ સૌથી નાની છે 32046. તો આનો આપણે કરી દઈએ સરવાળો. 0 + 6 એટલે 6, 4 + 4 એટલે 8, 6 + 0 એટલે 6, 2 + 2 એટલે 4, 3 + 3 એટલે 6, 64686. આ આપણો જવાબ છે 64686. રેડી? આગળના પ્રશ્નમાં આપણી પાસે આપેલી સંખ્યાઓ છે અને કોઈ પણ ક્રમમાં ગોઠવતા વચ્ચે કઈ સંખ્યા? હવે આને આપણે શું કરવાનું છે? કોઈ પણ ક્રમમાં, મતલબ ઉતરતા ક્રમમાં ગોઠવું અથવા ચડતા ક્રમમાં ગોઠવું, તો વચ્ચે જે સંખ્યા આવે એને આપણે લખવાની છે. તો પહેલા આપણે એવું કરીએ કે ઉતરતા ક્રમમાં લખી છે તો સૌથી મોટી સંખ્યા ક્યાં છે એને જુઓ. 89654, 89654. અહીંયા છે 1,29,641. અહીંયા છે 8,89,654, 8,90,659. તો હવે પહેલામાં પહેલા 8,90,000 વાળી સંખ્યા આવશે. 8,90,659. પછી આવશે 8,89,654. એના પછીની વાત કરીએ તો 1 લાખ વાળી સંખ્યા આવશે. 1,29,641. એના પછી વાત કરીએ તો 89,654 અને 89,654. હવે બિલકુલ વચ્ચેની સંખ્યા જોવી છે તો આપણને ખબર પડે કે આપણી પાસે આ સંખ્યા જે છે ને એ કેવી છે? બે સંખ્યા બે બાજુથી આપણે કાઢતા જઈએ. તો આ જે સંખ્યા છે 1,29,641 આ આપણા માટે જવાબ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવે છે કે નીચેનામાંથી કઈ સંખ્યાઓ મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહી છે? મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જઈ રહી છે. તો અહીંયા પહેલા સંખ્યા આપેલી છે એને જ આપણે જોઈ લઈએ કે સૌથી મોટી કોણ દેખાય છે? 2555.
2595 એટલે આ પહેલા નંબરે છે. પછી એનાથી થોડા નીચે જાય તો 2594 આ બીજા નંબરે છે. ત્રીજા નંબરે જાય તો 2579 અને ચોથા નંબરે જાય તો 2549. તો આપણે પહેલા જોવાનું છે 2595 ક્યાં છે? તો કે અહીંયા અને અહીંયા C અને D બંનેમાં છે. એના પછીમાં બીજા નંબરે છે 2594 એ પણ અહીંયા બંને જગ્યા પર છે. એના પછીની જે સંખ્યા છે ત્રીજા નંબરે 2579 તો અહીંયા આપણે આપી દીધી છે 2549 પણ એ 69 કરતા નાની છે એટલે એ આવશે નહીં. એટલે આપણને ખબર પડી ગઈ કે આપણો જવાબ કયો આવશે? 95 94 69 અને 49. એટલે આમાં પરફેક્ટ રીતે ઉત્તરનો ક્રમ આપવામાં આવ્યો છે. બરાબર છે? તો અહીંયા સુધી આપણે 20 પ્રશ્નોમાં આવ્યા અને 20 પ્રશ્નોનું સોલ્યુશન કર્યું છે. હજુ પણ આગળ આપણે ગણિતનું સોલ્યુશન કરવાનું છે. હજી પહેલા જ ચેપ્ટરની અંદર સંખ્યા પદ્ધતિમાં જ આપણે 21મા પ્રશ્નથી આગળ નવા વિડિયોની અંદર ફરીવાર મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.